લોકસભાના ચૂંટણીની તૈયારીઓ કરવામાં આવી રહી છે। ઉમેદવારો પોતાનું ફોર્મ ભરી રહ્યા છે, રેલી યોજી રહ્યા છે, અલગ અલગ જનસંપર્ક કરી રહ્યા છે અને ત્યારે વડોદરામાં અનોખી રીતથી અપક્ષ ઉમેદવારી નોંધાવવામાં આવી। વડોદરામાં જૂતા એટલે કે ચપ્પલ અને બૂટનો હાર પહેરી અને સામાજિક કાર્યકર અતુલ ગામેજી દ્વારા અપક્ષમાં ઉમેદવારી કરવામાં આવી। તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે વડોદરામાં એવા ઘણા બધા પ્રશ્નો છે, રોડ રસ્તાના હોય, પાણીના હોય, ડ્રેનેજના હોય, ઘણી બધી સમસ્યાઓ છે। ખાડોદરા પણ કહેવામાં આવી રહ્યું છે વડોદરાને। તો આ બધી સમસ્યાઓને લઈને સામાજિક કાર્યકર અતુલ ગામેજી દ્વારા ઘણીવાર તેમના દ્વારા પ્રશ્નો પણ ઉઠાવવામાં આવ્યા છે, માંગ પણ કરવામાં આવી છે અને હવે અનોખી રીતથી તેમના દ્વારા આજે અપક્ષ ઉમેદવારી ફોર્મ ભરવા માટે તમામ જે સામાજિક કાર્યકર્તાઓ છે તેમની સાથે બૂટ અને ચપ્પલનો હાર પહેરી અને આજે તેઓ કલેક્ટર કચેરી ખાતે ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા। વડોદરા શહેરમાં ક્યારે પણ ચૂંટણીઓ હોય છે, લોકસભા હોય, વિધાનસભા હોય, કોર્પોરેશન હોય, ઉમેદવારો હાર પહેરીને આવતા હોય છે। એ હાર પણ એકના એક હાર હોય છે, 20 હાર હોય છે, ફરતા ફરીને એકના એક હાર ફરતા આવતા હોય છે। ત્યારે આજે અમે વડોદરા શહેરમાં 20 વડોદરા લોકસભાનું ઇલેક્શન છે, ચૂંટણી છે, લોકશાહીનો પર્વ છે। આ પર્વ મનાવવા માટે અમે ઉમેદવારી કરવા માટે બૂટ ચપ્પલનો હાર પહેરીને આવ્યા છે। બૂટ ચપ્પલનો હાર એટલા માટે કે વડોદરા શહેરમાં તમામ નાગરિકો ધરમ ધક્કા કરીને થાકી જાય છે, કામો થતા નથી, ચપ્પલ ઘસાઈ જાય, બૂટ ઘસાઈ જાય છે। એ અપવાદ રૂપે અમે આજે બૂટ ચપ્પલનો હાર પહેરીને આવ્યા છે। સાથે વડોદરા શહેરમાં મુખ્યમંત્રી જે તે ટકોર કરીને ગયા છે, અમદાવાદ આગળ, સુરત આગળ, વડોદરા પાછળ કેમ? તો આ વડોદરા શહેરનો વિકાસ થાય, વડોદરા શહેર આગળ આવે। અમારા સામાજિક કાર્યકરોની ટીમ, અમારા સંગઠનની ટીમ એક મુહિમ લઈને હવે નીકળી છે અને આ લોકસભામાં ઉમેદવારી અમે કરવા જઈ રહ્યા છે। ત્યારે વડોદરા શહેરના પ્રશ્નો, રોડ, રસ્તા, પાણીની સમસ્યા, મચ્છરનગરી, ખડોદરા, આ તમામ પ્રશ્નોને ઉકેલવાનો પ્રયાસ કરીશું। સાથે વડોદરા શહેરના પવિત્ર વિશ્વામિત્રી નદીને શુદ્ધ કરવાનો પ્લાનિંગ છે, એના પર અમે આગળ વધીશું। વડોદરા શહેર લોકસભામાં લાગતી પવિત્ર મહીસાગર નદી રેતી ખનન થઈ રહ્યું છે, નદીમાં કેમિકલના પાણી જઈ રહ્યા છે, એને બંધ કરવાના પ્રયાસ કરીશું। વડોદરા શહેરનું એરપોર્ટ જે છે એને પણ મહારાજા સયાજીરાવ ગાયકવાડ નામ આપવાના પ્રયાસો કરીશું। અમને વડોદરા શહેરની જનતા પર પૂરેપૂરો વિશ્વાસ છે। નથી હું પાદરાથી આવ્યો, નથી હું પોરબંદરથી આવ્યો, હું વડોદરાનો 49 વર્ષથી સેવામાં છું, વડોદરા શહેરનો વતની છું। તમામ જનતા પર મારી આશા અપેક્ષાઓ છે।